નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના મહારાષ્ટ્ર વિભાગમાં સાખરે ગામ દહાનુ ખાતે 6 સપ્ટેમ્બર 2025ના રોજ સંપૂર્ણ સ્પાન લોન્ચિંગ ગેન્ટ્રી ખાતે 40 મીટર લાંબી પ્રથમ કુલ સ્પાન પ્રી સ્ટ્રેન્ડ કોન્ક્રીટ બોક્સ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરી છે. બુલેટ ટ્રેન કોરિડોરનો મહારાષ્ટ્ર સેગમેન્ટ 156 કિલોમીટર લાંબો છે, જેમાં સિલફાટાથી ઝરોલી ગામ મહારાષ્ટ્ર ગુજરાત સરહદ સુધીનો 135 કિલોમીટર એવિએટેડ રૂટનો સમાવેશ થાય છે. આ 103 કિલોમીટરનો એલિવેટેડ સેગમેન્ટ, જેને વાયગડક કહેવામાં આવે છે, તે 2575 ફૂલ સ્પાન ગડર દ્વારા બાંધવાની યોજના છે. અન્ય માળખામાં 17 કિલોમીટરના સેગમેન્ટ ગડર્સ, 2.3 કિલોમીટરના સ્ટીલ પુલ, 3 સ્ટેશન, 7 પર્વતીય ટનલ અને ખાસ માટીના માળખાનો સમાવેશ થાય છે. સિલફાટા અને ગુજરાત મહારાષ્ટ્ર સરહદ વચ્ચે કુલ 13 કાસ્ટિંગ યાર્ડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી 5 હાલમાં કાર્યરત છે. આ સ્થાપિત ટેકનોલોજીનો ઉપયોગ એપ્રિલ 2021થી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે થઈ રહ્યો છે, જે ગુજરાતમાં કુલ 319 કિલોમીટરના વાયડ કટ્સ પૂર્ણ કરવામાં મદદ કરે છે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.